રામનવમીની શોભાયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું। રામનવમી નિમિત્તે યોજાનાર ભગવાન રામની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાના હેતુસર ભાવનગર પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ પર સિટી ડીવાયએસપી સિંઘલ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલોને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાકા ઉભા રહ્યો હો દાદા મોજ કરો હા હું કિરીટ કુંદન દાદા રામનવમી અનુસંધાને ભગવાન રામની જે શોભાયાત્રા નીકળનાર છે તે અનુસંધાને પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલા છે। આ શોભાયાત્રામાં ભગવાન રામના રથ સાથે પોલીસ ડિપ્લોય કરવામાં આવેલા છે। બીજા જે બંદોબસ્તની વાત કરીએ તો મૂવિંગ બંદોબસ્ત છે, ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે, ધાબા પોઈન્ટ રાખવામાં આવેલા છે અને કોમ્યુનલ સંવેદનશીલ પોઈન્ટ ઉપર એસઆરપીની ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે। આશરે 200 જેટલી પોલીસ જે છે આ બંદોબસ્તમાં તથા 300 જેટલી જે છે જીઆરડી ને હોમગાર્ડ ટ્રાફિક બ્રિગેડને ડિપ્લોય કરવામાં આવેલા છે। ખૂબ જ હર્ષ ઉલ્લાસના વાતાવરણમાં આ શોભાયાત્રા શાંતિમય વાતાવરણમાં નીકળે તે રીતની સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલા છે। જે કોમ્યુનલ સંવેદનશીલ પોઈન્ટ છે, જ્યાં ગલી જે છે ત્યાં ઘોડેસવારને ડિપ્લોય કરવામાં આવેલા છે। સાંઢિયાવાડ જેવા વિસ્તાર જે છે ત્યાં વજ્ર તૈનાત કરવામાં આવેલા છે। 6 જેટલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આ જે બંદોબસ્તમાં પોલીસ સાથે ડિપ્લોય કરવામાં આવેલા છે। થેન્ક યુ।